ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોવાના છીએ ધોરણ 10નું ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. એમાં છે આપણે જૈવિક ક્રિયાઓ એટલે શું, બરાબર છે. એમાં આપણે જોવાનું છે આજે જૈવિક ક્રિયાઓ એટલે શું. તો કે સજીવોના રક્ષણનું કાર્ય આપણે નિયંત્રણ થવું જોઈએ. એટલે કોઈ પણ સજીવ હોય એનું કાર્ય હોય એ કેવું થવું જોઈએ, નિયંત્રણ થવું જોઈએ. આ કાર્ય આપણે ત્યારે પણ થાય છે કે જ્યાં કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય, કે આપણું કોઈ ચોક્કસ કાર્ય ન થતું હોય, જેમ કે આપણે સૂતા હોઈએ, બરાબર છે, ત્યારે છે વર્ગ અથવા તો વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે આપણા હાથ પગ બધું સ્થિર હોય છે, પરંતુ આ શરીરનું કાર્ય થતું રહે છે. એટલે કે એનું જે અંદર આપણા શરીરની અંદર જે બ્લડ રોટેશન છે, બ્લડ ટ્રાન્સફર થવાનું છે, અંદર આપણું પોષણ થતું હોય છે, ઓક્સિજન એક જગ્યાએથી બીજી જગ્યા તરફ જતું હોય છે, ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, આ બધી કાર્ય હોય છે એ કાર્ય તો થતું જ રહે છે. તેવી જ રીતે બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે, એટલે કે આપણી આ બધી દૈનિક ક્રિયાઓ છે એનું સામૂહિક સ્વરૂપમાં જાળવણી, એટલે કે ધ્યાન રાખે છે કેવી રીતે હોય, શું હોય છે, આ બધું જે કાર્ય છે, આપણે જે કાર્ય થતું હોય એ બધી કાર્યને આ શું કહેવામાં આવે છે, જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. હવે ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયા આવશ્યકતા હોય છે. શેની? તો કે જાળવણીની. એટલે કે આપણે જો કોઈ લાગ્યું હોય, બરાબર છે, કાંઈ વાગી ગયું હોય અથવા તો લોહી નીકળતા હોય, ઈજા થઈ હોય તો કોઈ બોન બ્રેક એટલે કે હાડકાઓ તૂટી ગયા હોય તો આપણે એનું જ રક્ષણ કરવું એ આવશ્યકતા બને છે. એટલે કે આપણે એક ઉદાહરણ લઈએ કે તમે કોઈ ખુલ્લા પગે રસ્તા પર જતા હોય અને તમને કાંટો વાગે છે તો એ તમને કેવી રીતે થાય છે, કેમ તમને ખબર પડે છે કે કાંટો વાગ્યો છે? કાંટો તો પગમાં વાગ્યો છે અને તમારું કાર્ય ક્યાંથી થાય છે? મગજમાંથી. એટલે કેવું થાય છે? તો પરિવહન થાય છે. તો કે તમને જેવો કાંટો વાગે છે એટલે તરત જ તમારી જે શિરાઓ જે છે, જે એમની હોય, બરાબર, એ મગજમાં જાય છે અને મગજ એમ કહે છે કે તને કાંટો વાગ્યો છે તો ઝડપથી કાઢી લે, તને નહીં તો દુખશે, ઈજા થશે, બરાબર છે. એટલે મગજ આખા શરીરના જેટલી ક્રિયાઓ કરીએ છીએ આપણે એ બધું જ કોણ ધ્યાન રાખે છે? તો કે આપણું મગજ. હવે ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયા આવશ્યકતા હોય છે અને જેના માટે આપણે ઉર્જાની જરૂર હોય છે. કાંટો કાઢવા માટે આપણે હાથને કહીએ તો હાથ ક્યારે કામ કરી શકવાનું છે? કે જ્યારે હાથ પાસે ઉર્જા હશે. અને જ્યારે હાથ પાસે ઉર્જા ક્યારે આવશે? કે જ્યારે તમે ખોરાક ખાશો. હવે જુઓ, સજીવના શરીરમાં આ ઉર્જા બહારથી આવે છે. આપણે જે ઉર્જાની જરૂર છે એ ઉર્જા ક્યાંથી આવે છે? બહારથી આવે છે. અને જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી શરીરમાં સ્થળાંતર કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. એટલે કે આ ઉર્જા આપણે બહારથી દાખલ કરવી પડે છે. હવે આ ઉર્જાના સ્ત્રોતને બહારથી શરીર હોય એની અંદર આપણે સ્થળાંતર એટલે કે દાખલ કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. એ કઈ ક્રિયા? તો કે ખોરાકની. અને આ અંદર દાખલ કરવાની ક્રિયાને જે ઉર્જાનો જે સ્ત્રોત છે એને આપણે શું કહેવામાં આવે છે? ખોરાક કે આહાર કહીએ છીએ. અને અંદર દાખલ કરવાની જે ક્રિયા છે એને આપણે પોષણ કહીએ છીએ. સમજ પડી ગઈ? તો કે જો આપણે ઈજા કે તૂટવાની કોઈ ક્રિયા થઈ હોય તો રક્ષણાત્મક માટે કોઈ ક્રિયા થવી જરૂરી બને છે. અને આ ક્રિયા થવી જરૂરી બને છે માટે સજીવના શરીરમાં આ ઉર્જા ક્યાંથી આપવી પડે છે? બહારથી આપવી પડે છે. અને જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. અને જો શરીરમાં બહારથી આપણે જે ખોરાક આપીએ છીએ, ઉર્જાનો સ્ત્રોત આપણા શરીરમાં અંદર જે દાખલ કરીએ છીએ, જે ઉર્જા જે ખોરાક જે સ્ત્રોત છે, ઉર્જાનો સ્ત્રોત, એને આપણે ખોરાક કહીએ છીએ. અને શરીરની અંદર દાખલ કરવાની જે ક્રિયા છે, ઉર્જાના સ્ત્રોતને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયા છે, એને આપણે પોષણ કહીએ છીએ. જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય તો તેઓના માટે તેઓએ વધારાની કાચી સામગ્રીઓ ખાવી જોઈએ. એટલે કે ઉર્જા આપણે જો તમારા શરીરની વૃદ્ધિ કરવી હોય તો કાચી સામગ્રીઓ ખાવી આવશ્યકતા છે. અને પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. એટલે કે પૃથ્વી પરનું જીવન છે એ કાર્બન ઉપર આધારિત છે. કાર્બન આપણો જે ઇનઓર્ગેનિકમાં આપણે ભણશું, કાર્બન નામનું તત્વ, એ આખા જીવન ઉપર કેના ઉપર આધારિત છે? આપણું કાર્બન ઉપર આધારિત છે. અને આ મોટા ભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત હોય છે. આ ઉપરાંત
આપણે દૈનિક જીવનમાં જે કંઈ યુઝ કરીએ છીએ, બરાબર છે, આપણે જેમ કે બ્રશ કરીએ છીએ એમાં જે કોલગેટ જોઈએ એમાં પણ કાર્બન હોય છે. આવી રીતે બધી જ જેટલી વસ્તુ જીવન જરૂરિયાત વસ્તુઓ છે બધા માટે પણ કાર્બન જરૂરી છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થો માટે પણ કાર્બન જરૂરી છે. અને આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારની પોષણની ક્રિયાઓ ધરાવે છે. હવે ઉર્જાના આ બાહ્ય સ્ત્રોતો વિવિધ પ્રકારના હોઈ શકે છે. આજે આપણા ઉર્જાના બાહ્ય સ્ત્રોતો એટલે કે આપણે જે ખોરાક કહીએ છીએ, આ ખોરાક કેવા પ્રકારના હોય છે? તો કે વિવિધ પ્રકારના હોય છે. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી, એટલે પર્યાવરણમાં કોઈ એક જ સજીવ નથી કે તેના નિયંત્રણ માટે તેને ગમે એવું જ કાર્ય થાય. ના, હવે શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતોનું વિઘટન કે નિર્માણ જરૂરિયાત હોય છે. અને જેથી આ અંતિમ ઉર્જાના સ્ત્રોતને એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવો જોઈએ. કેમ કે અહીંયા આપણે એક જ સજીવ નથી, ઘણા બધા સજીવ છે, એટલે કોઈ પણ એક જ નથી જરૂરી ઉર્જા સ્ત્રોત, પરંતુ આ બધા જ જેટલાઓ છે અહીંયા અંતિમ ઉર્જાનો સ્ત્રોત છે એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવો જોઈએ. અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે જે કાર્યો તેમજ વિવિધ સજીવના રક્ષણ માટે અને શરીરની વૃદ્ધિ માટે ખૂબ જ આવશ્યકતા છે. બરાબર છે. એક ઉર્જામાંથી બીજા ઉર્જા સ્ત્રોતમાં સમાન ઉર્જા સ્ત્રોતમાં ફેરવાતા હોવા જોઈએ. કારણ કે અહીંયા બધી જેટલી જ રાસાયણિક ક્રિયાઓ થાય છે એ રાસાયણિક ક્રિયાઓ શેના માટે? તો કે શરીરની વૃદ્ધિ માટે અને શરીરના રક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. અને તેના માટે શરીરની રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલા જરૂરિયાત હોય છે, એટલે કે એક આખી શૃંખલાની જરૂરિયાત હોય છે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ અણુઓના વિઘટનની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ છે એ શરીરમાં થતી કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે અને તેનાથી અણુઓનું વિઘટન થાય છે. અને તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. એટલે કે આપણે ઓક્સિડેશન અને રિડક્શન શરીરમાં થવા માટે ઓક્સિજનની જરૂર છે. હવે ઓક્સિજન છે એ શરીરમાંથી નથી મળતો, આપણે બહારથી લેવો પડે છે. હવે શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરી, એટલે કે આપણે બહાર નાક વડે ઓક્સિજન લઈએ છીએ ને, એમ તો કે શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષો ઓક્સિજન છે તે નાક વડે ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની અંદર, આપણા શરીરની અંદર આવેલા કોષોની કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતોનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શ્વસન એટલે શું? તો કે અહીંયા લખવાનું કે શરીરને બહારથી ઓક્સિજનની જરૂર પડે છે અને શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરીને કોષોની આવશ્યકતાને કે જરૂરિયાત અનુલક્ષીને ખોરાક સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની આ ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. હવે એક કોષી સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. એટલે કે જે એક કોષીય સજીવ છે એ આખો એનો સંપર્ક સપાટી કેવી હોય છે? વધારે હોય છે. એટલે એમાં જે ખોરાક ગ્રહણ કરવાની, વાયુઓની આપલે કરવાની, ઉત્સર્ગ પદાર્થ એટલે કે નકામા જે પદાર્થ છે એ બધાને નિકાલ કરવા માટે વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. પરંતુ જ્યારે સજીવના શરીરમાં કદમાં વધારો થાય છે, એટલે કે જ્યારે શરીરમાં જેમ વધારો થતો જાય તેમ શારીરિક વધારો થવાથી શરીર વધારે ને વધારે જટિલ બને છે. બરાબર છે. ત્યારે શું થાય છે? હવે જુઓ, એક કોષી સજીવ હોય એનું તો વૃદ્ધિ અમુક સમય સુધી જ થાય છે, પછી નથી થતી. એટલે એને એક જ ભિન્ન પ્રકારના અંગની જરૂર નથી હોતી. જ્યારે બહુકોષીય સજીવોમાં બધા જ કોષો પોતપોતાની આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. એટલે કે બધા જ સજીવો છે, બહુકોષીય સજીવો ડાયરેક્ટ પર્યાવરણ સાથે સંપર્કમાં હોતા નથી. આથી બધા કોષોની જરૂરિયાતને પૂર્તિ કરવા માટે સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. હવે આપણા શરીરની અંદર કોષો રહેલા છે, એની ઉપર આપણું ચામડું રહેલું છે, કેટલા આવરણ રહેલા હોય છે, એટલે ડાયરેક્ટ પર્યાવરણ સાથે સંપર્કમાં નથી. પરંતુ એક કોષીય સજીવ છે બધા પર્યાવરણ સાથે સંપર્કમાં છે અને બહુકોષીય સજીવો ડાયરેક્ટ પર્યાવરણ સાથે સંપર્કમાં નથી. માટે એને બીજા અલગ કાર્યો કરવા માટે બધા કોષોને જરૂરિયાત જેમ હોય એ પ્રમાણે અલગ અંગો જોઈએ છીએ. બરાબર? એટલે બહુકોષીયોમાં ભિન્ન અંગોની જરૂર પડે છે. આપણે અગાઉમાં જોઈ ગયા કે ભિન્ન કોષીય સજીવોમાં વિવિધ કાર્યો કરવા માટે ભિન્ન અંગ વિશિષ્ટીકરણ પામે છે. અને આપણે જો ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરમાં તેઓના વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય થાય છે.
કાર્ય છે અને આનાથી એક મુશ્કેલી એ ઉદ્ભવે છે કે જે ખોરાક તેમજ ઓક્સિજનનો અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય છે. એટલે ખોરાક છે એ આપણા મોં વડે જ અંતઃગ્રહણ કરી શકાય છે અને જ્યારે શ્વાસ છે એટલે કે ઓક્સિજન છે એ આપણે નાક વડે જ લઈ શકાય છે. બરાબર છે. અને પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા અંગોને હોય છે. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા હોય છે. આપણે કેવું એક ગામથી બીજે ગામ જવા માટે શેની જરૂર છે? બસ, રિક્ષા, ટ્રાવેલ, બરાબર, આ બધું જ હોય. તો એવી જ રીતે આપણે એક સ્થાનેથી બીજા સ્થાને ઓક્સિજનને લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા હોય છે. અને જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો એમાં જે આપણે ઉર્જા જોતી હોય એ શેમાંથી મળે છે? કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનમાંથી મળે છે. અને જ્યારે એવી નિપજો અને ઉત્પાદકો પણ બને છે આપણા શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન એવી પણ ઉત્પાદકો બને છે કે જે શરીરના કોષો માટે બિનઉપયોગી તો હોય છે ઉપરાંત હાનિકારક પણ હોય છે. એટલે આ નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા માટે ખૂબ જ આવશ્યક હોય છે અને આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. અને જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ સંરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરે છે અને તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થશે. અને આનો અર્થ એ છે કે પરિવહન તંત્રએ ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી ઉત્સર્જન પેશીમાં સુધી પહોંચાડવા પડશે. એટલે કે આ જે પરિવહન તંત્ર છે એને ક્યાંથી? તો કે કોષોમાંથી લઈને છેટ એને ઉત્સર્ગ એટલે કે શરીરની બહાર કાઢવા માટે ત્યાં સુધી એને પહોંચાડવા પડે છે. બરાબર. તો ચાલો આપણે જીવન ટકાવી રહેવા માટે આવી કેટલા બધા જે ક્રિયાઓ છે એને આપણે તબક્કાવાર જોવાનું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પોષણ.